જૂનાગઢથી સમાચાર પટેલ કેળવણી મંડળ કન્યા છાત્રાલય વિવાદ પર ટ્રસ્ટી મંડળનો ખુલાસો સામે આવ્યો છે। સોશિયલ મીડિયામાં ફરતી વાતોને ખોટી ગણાવી સ્પષ્ટતા કરી છે। દીકરીઓની પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો હોવાનું નિવેદન સામે આવ્યું। આ મોટો વિવાદ નહીં પરંતુ ઉપજાવેલો મુદ્દો હોવાનો દાવો કર્યો। સંસ્થામાં 24 કલાક યુવક રોકાયા હોવાની ચર્ચા પર ઉઠ્યા હતા અનેક પ્રશ્નો। ટ્રસ્ટી મંડળે પારદર્શકતા રાખવાનો દાવો કર્યો છે। સંસ્થાની છબી બગાડવાના પ્રયાસનો આક્ષેપ છે। મંડળ દ્વારા તમામ તથ્યો જાહેર કરવાની પણ તૈયારી બતાવવામાં આવી છે। આ સાથે અમારા સંવાદદાતા કૃતાર્થ પટેલ જોડાઈ ચૂક્યા છે। કૃતાર્થજી, જૂનાગઢના પટેલ કેળવણી મંડળના કન્યા છાત્રાલય વિવાદમાં સપડાયો હતો। પહેલા તો સૌપ્રથમ એ જણાવો કે આ સમગ્ર મામલાની શરૂઆત કઈ રીતે થઈ હતી? જી બરખા જણાવી દઈએ તો ખાસ કરીને જ્યારે આજથી થોડા સમય પહેલા આ વિવાદની શરૂઆત થઈ હતી, જેમાં વિવાદમાં એવી વાત સામે આવી હતી કે એક જે યુવક છે એ મહિલા કન્યા છાત્રાલયના બાથરૂમની અંદર 24 કલાક રોકાયો છે। જ્યારે જોવા જઈએ તો આ સંસ્થાની આપણા દ્વારા મુલાકાત લેવામાં આવી। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો દરેક જગ્યાએ એવી પારદર્શિતા જોવા મળી રહી છે કે એ યુવક નહીં પણ અમારે એટલે કે કોઈ સામાન્ય વ્યક્તિને અંદર સંસ્થાની અંદર આવવું હોય તો પણ 2 સિક્યુરિટી ગાર્ડ છે, જે 2 દરવાજાઓ છે ત્યાંથી પસાર થઈને જવું પડે છે। ત્યારે આપણી સાથે ખાસ કરીને આ ટ્રસ્ટી મંડળના પ્રમુખ અને પ્રિન્સિપલ કહી શકીએ તો આપણી સાથે જોડાયા છે। જી બરખા। જી બિલકુલથી આપ ટ્રસ્ટી મંડળ આપની સાથે હાજર છે, એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરો આ સમગ્ર મામલે। જી મારી સાથે ખાસ કરીને આ ટ્રસ્ટીના કહી શકીએ તો પ્રમુખ એવા ડોક્ટર મેનપરા સાહેબ સીએ છે, એ આપણી સાથે। જી મેનપરા સાહેબ, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ વિવાદને જ્યારે આપણે ટ્રસ્ટી મંડળે ખંડન કર્યું છે, શું કહેશો? હા, મારું નામ શ્રી સરજીભાઈ મેનપરા છે। પટેલ કેળવણી મંડળ નો છેલ્લા 5 વર્ષથી હું પ્રેસિડેન્ટ છું। મારી લાગણીઓ તેમજ સંસ્થા વિશેની વધુ વિગત અમારા મહિલા કોલેજના પ્રિન્સિપાલ દઢાણીયા સાહેબ હવે આપશે। જી ખાસ કરીને દઢાણીયા સાહેબ છેલ્લા 5 વર્ષથી સાહેબ અહીંયા છે, પણ આપ તો ઘણા જૂના છો આ સંસ્થા સાથે। જે બનાવ બન્યો એમાં જે યુવક ખાસ કરીને 24 કલાક માટે આ સંસ્થામાં રહ્યો એ વાતને આપ શું કહેશો, કઈ રીતે લેશો? વાસ્તવિકતા જોવા જઈએ તો એવી છે કે એ દિવસે ડીઓ કચેરી દ્વારા શિક્ષકો અને પ્રિન્સિપાલીનો એક તાલીમ વર્ગ અમારા કેમ્પસમાં આવેલા હોલમાં રાખવામાં આવ્યો હતો। એટલે સવારથી લઈને સાંજ સુધી એ શિક્ષકો અને આચાર્યની અવરજવર હતી। એમાં કોઈ એક યુવક કોઈ અજાણતા અથવા તો એની કોઈ મનસ્થિતિ બરાબર નહીં હોય એટલે એ શિક્ષકોની હારે અંદર આવી ગયો। અંદર આવ્યા પછી ધીમે ધીમે શાંત થયો તો એ સમય દરમિયાન એક દરવાજાની બાજુમાં મુલાકાતીઓ માટે અને ખાસ કરીને અમારા સ્ટાફ માટે જે બાથરૂમ છે એ બાથરૂમની અંદર એ ગયો અને એ બાથરૂમમાં ગયા પછી એ ડરનો માર્યો બાથરૂમમાં રહી ગયો। સવારે આવીને ટ્રસ્ટીઓ આવ્યા, કેમેરામાં જોયું તો ખ્યાલ આવ્યો કે એક યુવક આ બાથરૂમમાં ગયો અને પરત નથી નીકળ્યો। એટલે પછી ટ્રસ્ટીઓએ એ યુવકને બાથરૂમમાંથી કાઢી અને એની જે કંઈ ચર્ચા કરવાની હતી એ કરીને પોલીસને સોંપી દેવામાં આવ્યું। જે ખાસ કરીને વાતો તો લોકમુખે એવી પણ ચર્ચા રહી છે કે ટ્રસ્ટી મંડળ દ્વારા પોલીસ ફરિયાદ કેમ ન કરવામાં આવે। આ મહત્વનો મુદ્દો અત્યારે લોકમુખે ચર્ચા રહ્યો, એ બાબતે શું કહેશો? માફ કરજો, હું એક શિક્ષક તરીકે અને મા ઉમાના વંશજ તરીકે બહુ દુઃખ સાથે જણાવું છું કે જ્યારે દીકરીઓનો વિષય જોડાયેલો હોય કોઈ પણ વિષયમાં, ત્યારે જો ટ્રસ્ટી મંડળ પોલીસ ફરિયાદ કરે તો કોઈને કોઈ દીકરીનું નામ એમાં જોડાય અને એને પરિણામે દીકરીના ભવિષ્યની સામે પ્રશ્ન ઉભા થતા હોય છે। મહિલા કોલેજ અને એમાંય ખાસ કરીને ગર્લ્સ હોસ્ટેલનું સંચાલન કરવું એ એક પ્રકારની બહુ સંઘર્ષવાળી કામ છે। જ્યારે પણ આવી કોઈ સમસ્યા સામે આવે ત્યારે દીકરીઓનું ભવિષ્ય પહેલા ધ્યાનમાં રાખવું પડતું હોય છે। હોસ્ટેલની દીકરીની સામે કોઈ પ્રશ્ન આવે ત્યારે ટ્રસ્ટી તરીકે કે આચાર્ય તરીકે મને મારી દીકરી સામે આવે કે એની સામે કોઈ કલંક આવે તો એના ભવિષ્યને બહુ નુકસાન થતું હોય છે। એટલે આવા સંજોગોમાં ટ્રસ્ટી મંડળ દ્વારા પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું। જે ખાસ કરીને આ તો વાત છે વિવાદની, પરંતુ જો વાત કરવામાં આવે તો સંસ્થા બહુ જૂની છે અને એ બાબતે આપ શું કહેશો? મારે ખાસ કહેવાનું કે આ સંસ્થા સ્થપાઈ એને 58 વર્ષ થયા છે। સંસ્થાના અગ્રણીઓ અને સંસ્થાના લોકોના એક પ્રકારના ભંડોળ દ્વારા, ફંડ ફાળા દ્વારા જે દૂરંદેશી વાળા જે
હતા આગેવાનો, એ આગેવાનો દ્વારા આ સંસ્થા ઊભી કરવામાં આવી. આજે આ સંસ્થા વટવૃક્ષ બનીને ઊભી છે. 7 જુદા જુદા યુનિટો કામ કરી રહ્યા છે. એક ગ્રાન્ટીનેટ કોલેજ, એક ગ્રાન્ટીનેટ હાઈસ્કૂલ હાયર સેકન્ડરી, ગર્લ્સ હોસ્ટેલ અને બીજી 4-5 સેલ્ફ યુનિટો પણ ચાલી રહ્યા છે. આ સંસ્થા એવડી મોટી સંસ્થા છે કે એમાં લાખો કરોડો રૂપિયાનું ભંડોળ છે અને બહુ મોટો વહીવટ છે. આ સંસ્થાની સમાજમાં બહુ મોટી પ્રતિષ્ઠા છે. જૂનાગઢ અને તેની આજુબાજુ સૌરાષ્ટ્રના વિસ્તારમાં ઘણી બધી સંસ્થાઓ આ સંસ્થાને જોઈને શરૂ થઈ છે. આજે પણ અનુકરણ કરે છે. બહુ મોટો સ્ટાફ છે અને વેલ ડિસિપ્લિનથી ચાલતી આ સંસ્થા છે. અમારા ટ્રસ્ટીઓ પણ નિયમિત રીતે રોજ સવારે 10 વાગે આવે, 3-4 કલાક રહે અને બધી જ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે, એક્ટિવિટી છે, એમાં ડાયરેક્ટ જોડાયેલા હોય અને બહુ પારદર્શક રીતે આ સંસ્થાનો વહીવટ હાલે છે. એને પરિણામે આટલો મોટો વિકાસ થયો છે એવું સ્પષ્ટપણે કહી શકાય. જી ક્યાંક ને ક્યાંક એક દીકરી પણ આ વિવાદ સાથે જોડાયેલી હતી, ત્યારે એમના વાલી દ્વારા અને સંસ્થા દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો છે? વાલી જયારે રડતા અવાજે આપણને એવું કહે કે સાહેબ મારી દીકરીથી ભૂલ થઈ છે તો હવે એની સામે પોલીસ ફરિયાદ ન કરો તો સારું. તો આવા સંજોગોમાં સ્વાભાવિકપણે એક હું પણ દીકરીનો બાપ છું, આ ટ્રસ્ટીઓને પણ દીકરીઓ છે, તો એક દીકરીના બાપની વેદના એને સમજી શકે અને એ વેદનાના ભાગ રૂપે આ ઘરનો મામલો ઘરમાં રહીએ એ રીતે પોલીસ ફરિયાદ કરવાનું ટાળવામાં આવ્યું હતું. દીકરીઓનું ભવિષ્ય હતું એટલે જ. બાકી ટ્રસ્ટી મંડળ માટે કોઈની સામે પોલીસ ફરિયાદ લખાવવી એટલે કઈ બહુ મોટો વિષય નથી. આવડી મોટી સંસ્થા છે, પ્રતિષ્ઠિત સંસ્થા છે, એના માટે પોલીસ ફરિયાદ આપવી એ સામાન્ય બાબત છે. પણ મારે બહુ પીડા સાથે કહેવું પડે કે જ્યારે દીકરીઓનો વિષય આવે ત્યારે પોલીસ ફરિયાદ કરવાનું મુશ્કેલ બનતું હોય છે. એક દર્દ થતું હોય, એક દુઃખ થતું હોય, દીકરીઓનું ભવિષ્ય સામે દેખાતું હોય, માટે આ ફરિયાદ કરવાનું ટાળવામાં આવ્યું હતું. હવે જી બરખા, ખાસ કરીને જો વાત કરવામાં આવે આ તો હતા ટ્રસ્ટી મંડળ, અને જ્યારે પણ આપણે જોઈએ કે અલગ અલગ દીકરીઓની સંસ્થાઓ હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક ઘણા બધા પ્રશ્નો એમની સામે આવતા હોય છે. ત્યારે આ વિવાદને ક્યાંક ને ક્યાંક ટ્રસ્ટી મંડળ દ્વારા ખંડન કરવામાં આવ્યું છે. જી કૃતાથી બિલકુલથી હું આપને જણાવી દઉં કે જ્યારે જે પ્રમાણે ટ્રસ્ટીઓ જણાવ્યું કે દીકરીઓની વાત આવતી હોય ત્યારે જે છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે, લોકોના પ્રશ્નો એ ઉઠ્યા હતા કારણ કે આજે એક પ્રતિષ્ઠિત સંસ્થા છે અને જ્યારે દીકરીઓની વાત આવે ત્યારે કડકમાં કડક જે પણ આરોપી હોય તેને સજા જ થવી જોઈએ. તેના કારણે આવા ઘણા બધા સવાલો ઉઠ્યા હતા. ત્યારે હું એ પણ જાણવા માંગીશ કે સત્તાવાર રીતે ક્યારે જે છે નિવેદન આપવામાં આવશે, સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે સમગ્ર મામલે સંસ્થા દ્વારા? જી, ખાસ કરીને પ્રશ્ન એવો ઉઠી રહ્યો છે કે સત્તાવાર રીતે આ મુદ્દાની જાહેરાત ક્યારે કરવામાં આવશે? જી, સત્તાવાર રીતે આજે જ બધા મીડિયાની સમક્ષ આ વસ્તુ બધાને કહેવામાં આવી છે કે ભાઈ આ પ્રકારની ઘટના બની હતી, એની સાથે દીકરીઓના નામ જોડાયેલા હોવાને પરિણામે અમે આની કાયદેસરની પોલીસ ફરિયાદની કાર્યવાહી કરેલી નથી. પણ આમાં કઈ છૂપું રાખવાનો કે હટાડવાનો કોઈ પણ પ્રકારનો મેનેજમેન્ટનો ઈરાદો નથી. આ વસ્તુ જે કંઈ બની હતી એ જાહેર બની છે અને અમે જાહેર રીતે ટ્રસ્ટી મંડળ સ્વીકારે પણ છે કે ભાઈ આ પ્રકારની ઘટના બની હતી અને એમાં દીકરીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી અને અમે આવો સામૂહિક રીતે નિર્ણય કર્યો હતો. જી બરખા, જે રીતે જણાવેલું છે એ રીતે આજે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી અને એમાં પણ દરેક પ્રેસ મીડિયાના મિત્રો સાથે આ જ વાતનું ખંડન કરી અને સત્તાવાર રીતે જ જાહેરાત કરવામાં આવી છે. જી બરખા. જી કૃતાજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. જૂનાગઢમાં જે છે પટેલ કેળવણી મંડળ કન્યા છાત્રાલય વિવાદ પર ટ્રસ્ટી મંડળ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં ફરતી વાતોને ખોટી ગણાવી સ્પષ્ટતા કરવામાં આવી છે.